બોલીએ મોગલ માતની આદિયાવર માતની મહામાયા મોબાઈ માતની વડવાળા હનુમાનજી મહારાજની ચારણેશ્વર મહાદેવની નમઃ પાર્વતી પતિ હર હર આજે મંગળવાર માં ભગવતી 18 વર્ણના પરિવારની માલકો હંમેશની માટે મંગળ કાર્ય રાખે અને એના ધારા કામ કરે એવી મા મોગલને પ્રાર્થના જે ગામ પરગામ કચ્છ કાઠિયાવાડ ગુજરાત મહારાષ્ટ્ર દેશ વિદેશથી માણસો આવ્યા છે એને ખૂબ ખૂબ માના આશીર્વાદ જે મા ન્યૂઝ ચેનલ 273 જામ જાડેજા જેમલસિંહ મા આશાપુરા ન્યૂઝ ચેનલ 273 જે યુટ્યુબ દ્વારા ચેનલ દ્વારા દેશ વિદેશમાં પણ જાય છે દેશ વિદેશમાં જે અમારી દીકરીઓ છે એને પણ મોગલનો આદેશ કે બાપ તમારે વિદેશમાં હોય તો અહીંયા ભારતમાં આવવાની જરૂર નથી કારણ તમારા અવાજની જરૂર છે અંતરનો અવાજ મા મોગલ તમારા ધારા કામ કરી છે અહીંયા આવવાની જરૂર નથી ખોટા રૂપિયા બગાડી અને મોગલ ધામે કોઈ આવશો નહીં તમારા કામ થઈ જાય જ્યારે તમને વિઝા મળે 12 મહિને 6 મહિને કે 2 વર્ષે તેથી આવી અને પગે લાગી જાજો કાલે ફોન આવ્યો વિદેશથી કે બાપુ માએ મારા કામ કરી દીધા છે હવે મારે તમે કયો તેથી આવું અને અમે 5 જણ આવવાના છે મેં એને ના પાડી બેટા તને વિશ્વાસ હતો કામ થયું તારે આવવાની જરૂર નથી જ્યારે સમય મળે ત્યારે તું આવી જજે કે બાપુ મેં એવી માનતા લીધી છે કે મારું જેવું કામ થાય એવી હું વિઝા કરાવીને આવી જઈશ બાપુ વિઝા પણ મારી થઈ જાય છે મેં કાંઈ જરૂર નથી બેટા માં કોઈને ખોટો ખર્ચો કરાવવા દેતી નથી તને વિશ્વાસ હતો કામ થયો કોઈ ચમત્કાર નથી એમ દેશ વિદેશના દીકરા અને દીકરીઓ 18 વર્ષને મારો આદેશ છે બેટા ખોટા ખર્ચા કરીને અહીંયા આવવાની કોઈને જરૂર નથી તમારું હૃદયની માલ પર તમે રાખો માને તમારે આવવાની જરૂર નથી ભાવની ભૂખી છે એમ દેશ વિદેશમાં રહેતા 18 વર્ણને મા વડવાળીના એના ખૂબ ખૂબ આશીર્વાદ છે બેટા તમે દેશ વિદેશમાં કમાવા જાઓ છો 18 વર્ણ દીકરા અને દીકરીઓ પણ હે દીકરા દીકરીઓ તમે ખૂબ કમાઓ અને ભેળું કરો અને સારા રસ્તે વાપરો જ્યાં ત્યાં રૂપિયા તમે આપો નહીં કોઈ અંધશ્રદ્ધામાં જાઓ નહીં તાંત્રિકોથી દોરીઓ વિધિ કરાવવાથી દોરીઓ કોઈ વિધિ કરાવી હોય તો દુબળા બ્રાહ્મણોને બાવા સાધુને બોલાવી અને એની પાસે તમે ઘરે પૂજા કરાવો પાઠ કરાવો યજ્ઞ કરાવો આ વસ્તુ કરાવો કારણ બ્રાહ્મણોની ખેતી છે એમ ક્યાંય ખોટી જગ્યાએ ક્યાંય કોઈને 1 રૂપિયો નો આપશો ખોટા સિક્કા ફરે છે કારણ હાચા ભક્તો હાચા ભુવા મારી પાસે આવે છે માનું પાણી નથી પીતા તમને કહેલું છે મૂકેલું છે ઓલું નડે છે ઓલું નડે છે એ બધું મને આપી દેજો હું કાયમ માટે વર્ષોથી કહેતો આવું છું તમે એક થાય પીઓ એટલે જે કાંઈ તમે કરો એ પહેલા 10 વખત વિચારો હમણે પાટણનો કેસ આવ્યો હતો ઓકે ભુવાએ એને વેમ નાખી દીધો કારણ કે હું હકીકત હોય જ રજૂ કરું છું શું કામ કે તમને સાવધાન કરવા માટે કે તમારી માતાજી મઠમાં નથી અને કોક બીજું કરી ગયું સમજો કે કોક બીજું કરી ગયું માતા મઠમાં નથી ઓલા ભણેલ ગણેલ માણસો ગુરુ ખરેખર મને વિચારતા અભણ માણસ તો ઠીક છે ગુરુ ભણેલ ગણેલ માણસ એ વાતમાં આવી ગયો હવે બન્યું એવું કારણ કે આ તો
કોઈ પણ સંજોગે આ વસ્તુ બને છે. ભુવાએ કીધું માતાજી નથી, તારી માતાજી ઉયા છે, ઉયા છે. હું આ 18 વર્ષને કહું છું સાવધાન થઈ જજો. અને જે ભુવાએ કીધું એ પ્રમાણે આ લોકોએ કર્યું. અને જે માતાજીના ફળ હતા એ બીજે મૂકી દીધા, બીજા હતા ઘરમાં ખોયા અને બગડા સટો બોલ્યો. આ એનો પુરાવો છે બાપ. બગડા સટો જેને કહેવાય બોલવા માંડ્યો. પછી એને કોકે કીધું, હાલો હાલો, એને કોકે કીધું કે ભાઈ આ વસ્તુ કેમ આમ થયું? જો માતાજી મઠમાં નતા તો એમ કીધું કે માતાજી આવ્યા તો અમારા ઘરમાં બગડા છટો કેમ બોલવા માંડ્યો? ઈ કેસ આયા આવ્યો. કીધું બેટા જેમ હતું એમ તારું મૂકી દે, નોંધ પધરાવી દે, પાપ લાગે મન દઈ દેજે. જે સારો છે ઉપાડી નાખી એનો ઉપાડાનો, જે એના ફળ હતા ઘરમાં રાખી અને પગે લાગી અને કીધું માં હવે તારા સંતાનો છે, સ્વરૂપ કસોરું થાય, માર્ગ માત્ર ન થાય. ગુરુ 24 કલાક ન થઈ અને એ લોકોને માએ ભેળા કરી દીધા. કોઈ ચમત્કાર નથી બાપ, આ વિશ્વાસ. એટલે કહે છે સમજ્યા વિનાનું તમે કરો નહીં, ધન્ય લાગી જશો. ક્રોધ ઉત્પત્તિ કરાવી છે આ જો ખોટું કાર્ય કરશો તો, અને ન બોલવાનું તમને બોલવામાં આવી છે. એટલે ખબર ન પડે તો કોકને પૂછો. આવી બધી અંધશ્રદ્ધા અને હાથો ભૂવો તમને ખોટી સલાહ ન આવે. હાથો ભૂવો એમ જ કે માં ક્યાંય જાતી નથી, માં આપણા હૃદયમાં જ હોય છે. જ્યાં તમે જાઓ ત્યાં ભેળી હોય. શ્વાસ એ જ માં છે, તમારો શ્વાસ છે એ જ માં છે. હા, તમારા ઘરની માલિકો કોઈ થાળા ખંડિત થઈ ગયા હોય તો એ પણ તમારે મુજાવવાની જરૂર નથી. ઘણી બાઈઓ એવી હોય છે કે આડી વાતના દીવા કરે પછી ઉદેલી હોય એ તાણી જાય છે, આખો થોડો હળગે છે, પાલક હળગે છે. આવા બનાવ બને છે, પણ એમાં જ તમારે ચિંતા કરવાની જરૂર નથી. દુબળો બ્રાહ્મણ બોલાવો, બાબા સાધુ બ્રાહ્મણને બોલાવી એને એનું વિસર્જન કરી નાખો. એ જે ફળું હોય એને તમારો જો થોડો હોય તો એની પાછળ રાખી દો, અને બીજું તમે જે કઈ ફળું પધરાવો તો બ્રાહ્મણ દ્વારા મંત્ર બોલાવી મૂકી દો એટલે વિસર્જન થઈ જાય. આમાં પાણ ખર્ચ આવી જાય, કારણ કે આદિ અનાદિથી આવ્યો હોય છે. પણ ખોટા ખર્ચા ન કરો. મઢ હળગી ગયો, માતા આમ કરે, કાંઈ કરતી નથી. સમજી લેજો, એ તો ઘર હોય રંધાતું હોય, નજાતું હોય, બધું હોય. એમ આ વસ્તુથી તમે દૂર રહેજો. કોઈ ખોટી અંધશ્રદ્ધા ન હોય છો. મારા ઘરની માલિકો હળી ગયું, માતાજીનું થાનક બળી ગયું, થોડો બળી ગયો, આવા એમ ન રાખજો. 1 સેકન્ડ અહીંયા કાઢી દે છે. પણ આ વસ્તુ છે, માં તમારા ભાવની મૂકી છે. તમે લાખો રૂપિયાના ખર્ચા કરો માતાજી વાહે, દેવસ્થાનમાં ખૂબ રાજી છો, પણ દુબળા ઘરની દીકરીનું કન્યાદાનનું બોલજો. કોઈ દીકરીને ફીના પૈસા આપો, કોઈ ડિલિવરી હોય ત્યાં જઈને ઉભા રહ્યો. બીજી વાત કે આ દેશની માલકોર હજી શરૂઆત થઈ રહી છે. મારો અવાજ અલગથી રાખજો. જે 45, 44, 38 ડિગ્રી પડવા માંડ્યો છે, હજી સમજી લેજો 5 વર્ષ એવા આવશે તમે ઘરની બહાર મજબૂર થઈ જશો રહેવા માટે. તમારે પાણીમાં ઊભું રહી જવું પડશે જો ઘરના ટાંકા હોય તો, નગર ગોદડા ટાંકા કરી પહેરી રહેવું પડશે. એમાં વાંક આપણો છે 18 ભરણનો. તમે લાખો રૂપિયા બગાડો છો તમારા નામના જન્મ દિવસમાં, લાખો રૂપિયા. હે 18 ભરણ એમાં હું ભેળો છું. તમારો જન્મ દિવસ હોય તેથી તમે એક ઝાડ વાવશો ને, એક ઝાડ. એમાં હું ખાસ કચ્છને કહું છું, કચ્છને કે 25 લાખની વસ્તી છે તો રોજ કેટલાનો જન્મ દિવસ ઉજવાતા હશે બાપ? રોજ કદાચ 25-50 ના ઉજવાતા હશે 25 લાખમાં. અરે 15 ના, તો રોજના તમે 10 કે 15 ઝાડ વાવો
તો 12 મહિનાના કેટલા થાય મિત્રો? અને એ ઝાડ એવા વાવો, લીમડા, વડ વાવો, ગુંદા વાવો, સમજી લેજો, હવન સવન વાવો, પીપર વાવો, પણ ખાસ કરી લીમડા છે ને, લીમડા કાવા વડ. આ દેશની માલકોર કોઈ દુકાળ નહીં પડે, આ દેશની માલકોર કોઈ ભય નહીં આવે, આ દેશની માલકોર કોઈ રોગ નહીં આવે. કારણ કે ઝાડનો મેન તમે નાશ કરી નાખ્યો છે. એટલે હવા ઝીલવા વાળું કે મારે તમારામાં ખરાબ જે ઓક્સિજન છે કાઢવા વાળું ઝાડ રહ્યું નથી. તો ઝાડ મને એટલું વાવો, નકર આ પટ થઈ જાય છે તો પછી આપણે એક જ વસ્તુ છે, રોગમાં રહેવાનું છે. ટપો ટપ માણા મરવા માંડશે. ગલઢાવ નાના હતા, ગલઢાવ ઝાડ વાવતા. આ રહ્યા અમારા ગામમાં આંબેલી જોવો. આ ભાઈ જીતુભાઈ ક્યાં ગયો છે? અહીંયા બેઠો છે. એની વાડી આંબલી છે, 500 વર્ષ પહેલાની છે, આંબલી છે એની વાડી. એ એમના બાપુજી કહેતા કે બાપુ આ ગામ કાઠીનું છે, આ કાઠીની આંબલી છે. વિચાર કરો આજની તારીખમાં તો 1348 માં આયાથી કાઠી દરબાર ગયા છે. તો આંબલી નહીં હોય તો જૂની કેટલી હશે? 500 માણા બે એટલો સાયો છે આંબલી. સમજી લેજો કેટલા જનાવરો બેસતા હોય. એમ તમે આવી ઝાડ વાવો જેથી આ દેશમાં દુકાળ નહીં પડે, આ દેશમાં લૂ નહીં વાય. લૂ સિવાય ક્યાંય રહ્યું નથી. તમે શેઠેતાઈ કાઢી નાખ્યા છે. બહુ પાપ છે ઝાડ કાઢવું. એને હોરો પણ ઝાડને કોઈ મૂળમાંથી કાઢો નહીં, આપણા મૂળ વયા જાય છે બાપ. ઝાડ ઋષિ છે, ઋષિનું વાળું છે. ઝાડ તમે વાવો, ઝાડ શોભા છે બાપ. પણ હું 18 વર્ષને કહું છું, કચ્છને તો પહેલા કહું છું કે આપણે ખાસ જરૂર છે ઝાડની. કારણ કે ઝાડ હશે તો કોઈ દિવસ દુકાળ નહીં પડે દેશમાં કે રાજ્યમાં. બને એટલા ઝાડ વાવો, પણ આવા ઝાડ આના ફૂલવાળા નહીં. અને આ સુધરેલ માણસ આવે છે, પેલા ફૂલવાળા ઝાડ વાવે, દુનિયા દેખાડે ને ઝાડ વાવ્યા છે, અને 15 દિવસે જાઓ ઝાડ વાગું વળી ગયું હોય. તમે આ ઝાડ નથી વાવતા, તમે આ ઠેકડી કરો છો. ઝાડ તમે વાવો, 5 વાવો કે 25 વાવો કે 500, એમાં કોઈ પણ એક વ્યક્તિને પાણી પાવા માટે રાખી દો, 2 જણાને કે ભાઈ 5 વર્ષ સુધી તારે આ ઝાડને પાણી પાવાનું છે, માવજત કરવાની છે, અને આટલો તારો પગાર. તો એ માણસના તમને આશીર્વાદ મળી છે, અને એની વાહે 5-5, 10-10 દાણા નફા વાળા છે. આવું કાર્ય કરો. હા, હું લાવ્યું દ્વારા કહું છું, અમારે રોડ બનવાનો છે અહીંયા ગભરાવમાં, મા મોગલની કૃપા ડબલ રોડ. હો હા, 2 કરોડ ઉપરનો પાસ થયો છે. એમાં મેં પણ અધિકારીઓને કીધું છે, કીધું વૈશમાં 4 કે 5 ફૂટની પટડી રાખજો. કાંઈ વાંધો નહીં બાપુ. મેં પટડી એટલા માટે, એ પટડીની માલ પર મારે ઝાડ વાવવા છે. લીમડા છે, વડ છે, પીપર છે, ગુંદા છે, ઉમરા છે. આ ઝાડ વાવશો ને તો તમારી પેઢીઓની પેઢીઓ છે ને મારા હાવત કોઈ દુખી નહીં થાય, અને એનું અભરે ભરશે. ઝાડનું એટલું પોઈન્ટ છે. મોગલ તો એમ કે છે તમારે 4 ધામે જવાની જરૂર નથી, એક ઝાડ વાવો તો હજારો પક્ષીઓ બેસે, છાયા મૂકશે. આ સકલાના ઘર નીકળ્યાનું કારણ શું છે? ઈ ઝાડમાં નથી રહેવા દીધા. મેં તમે ઝાડ નથી રહેવા દેતા, એટલે ભાગશાળી બિચારા સકલી ઘર આપે છે. સકલા રે ક્યાં, પારેવા રે ક્યાં? મેં મુંબઈની વાત કરું, મહારાષ્ટ્રની. બેનું અવાજો છોકરો બેનું, મુંબઈમાં ઝાડ કાપડથી માણસને ગુનો સજા દઈ દે છે. બોલો, તમે વિચાર કરો. ઝાડ કાપવાનું ઉપર પ્રતિબંધ છે. કારણ આવો ખરેખર કાયદો કરવાની જરૂર છે. અને મને તો એટલું ખબર છે કે તમારે ઝાડ કાપવું હોય ને તો તમારે પર્યાવરણની મંજૂરી લેવી પડે છે, મામલેદારની, હો, તલાટીની. અને જો તમે ઝાડ કાપો તો તમારી ઉપર ગુનો લાગે છે. નથી કપાતો. પણ હું કચ્છને ખાસ કહું, 25 લાખની વસ્તી છે. આપણે ઘરની ઠેકે જાણો જો ઝાડ વાવીને તો આ કચ્છની માલકોર કાયમ 12 માસ આ કચ્છ રહે છે. જો આટલું કરો તો બાપ 5 વર્ષમાં તો ઝાડ ક્યાં વ્યું જાય ગુરુ? પણ આપણને જોઈને બીજા કરશે. આ કરો જેથી પાણી ઊંડા નહીં જાય. કારણ કે ઝાડનો છાંયો છે
તો પાતાળ ઉપર રહેશે, જે ત્રેસ છે પાણીનો એ કોઈ ડૂબશે નહીં, તળ ઉપર રહેશે પાણીના. હવે આ તળમાં 40-50 ડિગ્રી રાજસ્થાનમાં તમે વિચાર કરો, ઝાડ નથી થઈ ને, એટલે આ વસ્તુ બની છે. હે 18 વરણ, ઝાડ એક ઋષિનું રૂમાડું છે. ઝાડ કદાચ છે તમારા ફળિયામાં ઊભું હોય ને, એને કાપશો નહીં, ને કરે હત્યા લાયક છે ઝાડ કાપવું હોય. અને ઝાડ પડવાથી કોઈ મરતું નથી, સમજી લેજો. આ મરે કોર અકોણા મારા જેવા. વાવાઝોડું હોય ને તમે ઝાડ એથી ઉભો રહ્યો તો એ તો પડવાનું છે, પણ આવું ન કરો, ઝાડને ન કાપો. ઝાડ કાપવું બહુ પાપ છે. હજારો વર્ષનું જે ભાગશાળી વાવીને ગયા હોય અને એ ઝાડ હું તમે કાપી તો એ પછી મને તમને ઉપરવાળો માફ નથી કરતો. બાપ, ઝાડ બચાવો. એની માટે ક્યાંક મોર મે છે, પક્ષી, કોયલ ક્યાં દેખાય છે, ક્યાં દેખાય છે? હવે ગામડામાંથી બધા જનાવર સિટીમાં વહી ગયા. બોલો, ગરજા સિટી વહી ગયા, કાગરું વહી ગઈ, કાગડા વહી ગયા, બધું સિટીમાં વહી ગઈ. ખબર છે કે ગામડા માણસ સિટી ગયા, તો આપણે અહીંયા રહીને કરીશું હું, તો હાલો આપણે સિટી વહી જાય, હાલો હાલો ખાવા તો મળે. પક્ષીઓ વહી ગયા, આ કાગરું નથી, જો તમે ગીધ નથી, હમણાયું નથી, કાગડા હા ઓછા થઈ ગયા છે, કોયલું ક્યાંક ક્યાંક દેખાય, મોર ઓછા થઈ ગયા છે અહીંયા છે. પણ અહીંયા અમારે આંબલી છે, અહીંયા પણ લગભગ 50 મોર માથે બેઠા હોય આજની તારીખમાં. પણ ઝાડ વાવો, જેથી આપણા કહેવત છે કે સિંહને વનનો અર્થ ને વનને સિંહનો અર્થ. પણ વન કેને કહેવાય? ઝાડ ઉભા હોય તો. વેરાન વગડો ઉભો ને એને ન કહેવાય, સમજ્યા? એમ ઝાડ વાવો, ઝાડ કાઢો નહીં, બહુ પાપ છે, કારણ કે મૂળ કાઢી છે આપણે. તો આજે મંગળવાર જે રાજકોટ ભાઈ હવે 2 મિનિટ જાળવજો, અવાજ કોઈ કરશો નહીં, મોબાઈલ બંધ રાખી દેજો, દીકરીઓ માથે બધી ઓઢી લેજો, કારણ કે તમારી ઉપર કેમેરો ફરી છે. અને જે દીકરીઓ છે ઊભી છે એમને ભલે ઊભી 1 મિનિટ બધી ઊભી રહી જાઓ, કારણ જે રાજકોટની માલકોટ અગ્નિકાંડ, જેને હું હત્યા કહેવામાં આવે છે, બાપ, કે જે ફૂલ જેવા દીકરા અને દીકરીઓ જેને ગુમાવ્યા છે, એમાં મોટા પણ ગુમાવ્યા છે. કોઈ બાપ મહિનાના થઈ ગયા છે, મા બાપ મહિનાના થઈ ગયા છે, જેને ભાઈ હતો એ ભાઈ વિનાની બેનું થઈ ગઈ છે. એમ મોટો હોનારત કે જેને કહેવાય હત્યાનું થઈ ગયું રાજકોટ માલકોટ, ભાઈ એને શું કહેવાય? ઓલી ગેમ ઝોન, એના નામ તો જો ભમરાળાના ગેમ ઝોન. આવા ભૂલકાઓ ફૂલડાઓ જેને કહેવાય છે એ કરમાઈ ગયા છે, અગ્નિની માલકોટ જે રાખ થઈ ગયા છે. તો દીકરીઓ માથે ઉઠી લ્યો અને 2 હાથ જોડો. બધી દીકરીઓ કે એને આપણે શબ્દરૂપી 1 મિનિટની શ્રદ્ધાંજલિ આપવાની છે. જે જગ્યાએ બાઈ ઊભી છે બેસી જાય ફટાફટ, અને એના આત્માને મોક્ષ મળે. બાપ નીચે બેસી અને બધી દીકરીઓ બાપ હાથ જોડી જાઓ, હું કહું એટલે 1 મિનિટ મૌન ધારણ કરજો. અને જે આત્માઓ દીકરા અને દીકરીઓ કે હે મા મોગલ તારી સાક્ષી, હે અખિલ બ્રહ્માંડના માલિક, હે મા, હે ભવાની, હે મા રણચંડી, હે પરમાત્મા, એ આત્માને તું તારા ચરણમાં એક ફૂલ સમાન રાખજે અને એ ફૂલને તું ખૂબ ખૂબ શાંતિ આપજે. તો 1 મિનિટ બધી દીકરીઓ ધારણ કરી જાઓ. બાપ આંખો બંધ કરો અને હું જ્યારે કહું ત્યારે પછી આત્માને આપણે શુક્રિયા પ્રદાન આપવાના છે. કારણ કે જે કાંઈ નામથી મોટું દુનિયામાં કાંઈ છે નહીં, કારણ કે નામે દુઃખનો નાશ થાય છે. એમ નામ લેવાથી કોઈ પણ નિર્દોષ વ્યક્તિ, દીકરા અને દીકરીઓ એ આપણા જ છે, પણ એના આપણે આત્માને શાંતિ આપવાની છે. એના ચિરંજીવી આત્માને, દીકરા હોય દીકરીઓ વડીલો જે ગુમાવ્યા છે, જે સજ્જનો હોય એને આપણે શ્રદ્ધાંજલિ આપવાની છે. 1 મિનિટ તો તમે શાંતિ રાખજો.
હરિહર ઓમ નમો શિવાય નમો શિવાય નમો શિવાય। હે માં, હે ભગવતી, એ આત્માને તું શાંતિ હે માં। માં ખૂબ જવા દીકરા અને દીકરીઓ જે પરિવારે ગુમાવ્યા છે એને હે ભગવાન એ આત્માને તું તારા ચરણમાં ફૂલ રૂપી માની અને એને ખોળે લઈ લેજે માં, અને એના આત્માને તું શાંતિ દેજે માં। જેને જેને દીકરા અને દીકરીઓ હત્યાકાંડમાં ગુમાવ્યા છે એ માવતરોને શું નહીં થતું એ મિત્રો, એને જાય પૂછો તો ખરા। જેને સજનો ગુમાવ્યા છે, દીકરીઓ દીકરાઓ, ક્યાંય કોટ ભરી દીકરીઓ, શું એના જીવનમાં એને કઈ નહીં હોય પહેરવો મોટવાનો શોખ? હે ભારતના વીર પુરુષો, હે ભારતના ડાયા માણસો, હે ભારતના આગેવાનો, જરી ઝૂંપડા હમું જોજો, ઝૂંપડા હમું જોવો નકર આ મોહકત છે હો, આંગુડા લો। કારણ હું તમે એના ફૂલ જેવા દીકરા અને દીકરીને તો નહીં લઈ આવી શકી, આપણી હું ઓકાત હતી, પણ એને આશ્વાસન આપજો ને તો એનો ઠાક ઉતરી જાય છે। મિત્રો, મને શબ્દો યાદ આવે છે। એક દીકરી હતી 7 વર્ષની અને 4 વર્ષનો ભાઈ, માથે ગરબો લઈ ભાઈને કાંખમાં તેડી દીકરી ગરબો લેવા જતી હતી। ગરબા અત્યારે હજી દીકરીઓ છે ગામડામાં ઠારો કરું, પણ બન્યું એવું ધૂળવાળા ભડાક, ભાતે ભાતે થીગડા દીકરીને ફડાકે, પણ ગરીબાઈ એટલી કે એને ખાવાના ફાફા હતા। હું આ સમાજને કહી રહ્યો છે, એમાં હું છું। 7 વર્ષની બેન 4 વર્ષના ભાઈને તેડી માથે ગરબો લઈ અને હાલતી થઈ, ભાઈને હાસ્યો તો ગરબો બરોબર નો રહે, ગરબો બરોબર રાખે ભાઈ કાંખમાં નો રહે। એમાં કોઈ બુદ્ધિ જેવો માણસે કીધું કે બેન તું ગરબો ગાવા માટે જાશ તો તારા ભાઈને ઘરે મૂકીને આવને, કારણ તું ભાઈને હાસ્યો તો ગરબો માથે નથી રહેતો, અને ગરબો તો રાખવા જાય તો ભાઈ કાંખમાં ન રહેતો। બેન તારા ભાઈને તારા ઘરે મૂકીને આવીને, અને 7 વર્ષની દીકરીએ જવાબ આપ્યો કે બાપુ, હે વડીલ, તમે મને એમ કહો છો તારા ભાઈને ઘરે મૂકીને આવ્યો, પણ મારા તો મા બાપ છે ને, મારા ભાઈ બહેન અમે તો નોંધારા છે, મારા ભાઈને હું ક્યાં મૂકીને આવું? એવા ફૂલ જેવા દીકરા અને દીકરીઓ આપણે ગુમાવ્યા છે। હું તો માને એમ કહું છું માં, આ હત્યાકાંડમાં જે હુમાણા છે એ મારો પરિવાર છે, તારો પરિવાર છે માં। એ ફૂલને માં તું ચરણે લેજે માં મગર, એના આત્માને તું શાંતિ દેજે, અને એના જે વડીલો છે, સજ્જનો છે, માતાઓ બહેનો, એને માં તું એવી સહન શક્તિ દેજે। મિત્રો, જેને ગુમાવ્યા છે એને બધી ખબર, કારણ કાંટા જેને લાગ્યા ને એને કાંટાની ખબર પડે, કારણ કાંટો કાંટાથી નીકળે છે। જેને સજનો ગુમાવ્યા છે કે જેને આપનું ઓઢણું ધરતીની પથારી છે, એનું કોણ છે? હે ભારતના આગેવાનો, એમાં હું આવી ગયો છું। આવા માણસનું ધ્યાન રાખશો ને તો આ દેશની માલ પર કોઈ સુનામી નહીં આવે, કારણ કે ગરીબની આંતડી છે ને 2 જાતના તમને મને આશીર્વાદ આપે છે।
દુભાવો એટલે વિનાશ, અને એને રાજી કરશો તો તમારી પેઢીની પેઢી પૂજાઈ જાય. આવી દીકરીના આશીર્વાદ લ્યો. આવી દીકરીને તમે આશીર્વાદ લ્યો. તમે બધાએ ભલે બધા આવવાનું હોય, ઘણા સજ્જનો માણસો છે કે કેનું કોઈ નથી એના છે, એને ગમે ભગવતી પરમાત્મા મોકલી દે છે, પણ જ્યારે જેને ગુમાવ્યા છે એની માથે શું નહીં થતું હોય મિત્રો. હું તમે ઘરની માલકોને પણ 5 થી 7 થી 8 થી થાય ને તોય સફાઈ કરી છે. હું તમે કરી છે ને એમાં જાણવા મળે છે કે આ બોર્ડ છે કે સ્કૂલ તો ઢીલું નથી થયો, આ વાયર છે કે શેડો તો નથી છૂટી ગયો, આ કમાડ છે કઈ કમાડ લોક તો નથી થઈ ગયું. તો મિત્રો આ 5 વર્ષનું હાલતું હતું, આટલી બધી બેદરકારી. પણ હું માવતરોને કહું છું, આવામાં મૂકશો ને બાપ. તમારો સમય બગડે તો ભલે બગડે, ટેપ બગડે તો ભલે બગડે, તમારું કામ બગડે તો ભલે બગડે, પણ આવામાં માવતરો તમે મૂકતા નહીં દીકરા કે દીકરીઓ. કારણ પેલા રમવાનું હતું ગુરુ, નિશાળમાં ખોખો રમતા, વગડતું રમતા, કુસ્તી, ગાડાની રમત, દોરડાની રમત, ખારી પાટ આ રમતા. પણ હવે આ બધું બંધ થઈ ગયું, ગેડી દડાની રમતું. કારણ અત્યારની માને પોહાતો નથી, તું ધૂળવાળો થઈને આવ્યો. પણ જે દીકરો ધૂળવાળો થાય છે, દીકરો દીકરી, એ આ દેશને ક્યાંક બનાવે છે. સમજો. હે માવતરો, તમે દીકરા દીકરીને એવી રમત રમાડો કે જે નિશાળની બાળકો, સ્કૂલની બાળકો દીકરીઓ રમે છે, પણ આવામાં ન મોકલો. કારણ ત્યાં જો હુતારના ધંધા બંધ થઈ ગયા, દરજીના ધંધા બંધ થઈ ગયા, પ્રજાપતિના આ બધા ધંધા બંધ થઈ ગયા. ગાડાની રમતું હતી એ બંધ થઈ ગઈ, કાંઈ રહ્યું નહીં. તો જે આપણી પરંપરા છે થોડી જાળવી રાખો. આ બધું બંધ કરી દો. જો તમારે સંતાનોને ઉછેરી મોટા કરવાની તમારે સુખ લેવું હોય તો આમાં જાતા બંધ કરી દો. એમાં હું આવી ગયો 18 ભણને કહું છું. બીજી વાત, કાનૂનને, કારણ કે મોગલ ખુદ કોર્ટ છે, હું કાનૂનની બહુ ઇજ્જત કરું છું, યોદ્ધા કહું છું. પણ હે યોદ્ધાઓ, નાના જ્યારે કઈ પોલીસ વાળો કહું છું એને, એ મોટો કેસ પકડે તો લાભ ઉપર વાળા લઈ ગયો. લાભ ઉપર વાળા ફલાણા સાહેબની સૂચનાથી, કહેવાથી આ કામ કર્યું, ઓલાએ જીવની જોખમમાં કામ કર્યું, જો હોલો લઈ જાય. કોઈ નાનો પોલીસ વાળો જરી ભૂલ કરે તો એને સસ્પેન્ડ કરે, તો હક તમારો સસ્પેન્ડ થવાનો. કારણ હારામાં તમારું ગુરુ છે, અને એક સામાન્ય ભૂલ કરે તો એને તમે સસ્પેન્ડ કરો છો. બધાને માન આપો. હે યોદ્ધાઓ, આ જરીક જોવો, ફલાણા અધિકારના આદેશથી, ફલાણા સાહેબના કહેવાથી આટલી જગ્યાએ આમ કર્યું. બોલા જીવની જોખમે ગુનેગારને પકડે છે. નામ તો એનું આવતું નથી, નામોનું આવે. જે એર કન્ડિશનમાં બેઠા વાત કરી ને એની, બરોબર, આનંદ આવતું નથી. પકડવા વાળાનું જેને જીવની જોખમે કામ કર્યું. બીજી વાત, જો નાનો માણસ ભૂલ કરે તો એને તમે મોટા નામ દઈ બહાર ચગાવો છો. કારણ અધિકાર તો તમારો છે ને એમાં. એટલે હારામાં હાવ ઉભા રહે છે, ગુરુ નારા કોઈ નથી ઉભો રહેતો. એમ હાવને કંકોની લાલચ હોય
કોઈને મસ્તી લાલચ ન હોય. તો આવા 3-4 દિવસમાં બે ત્રણ બનાવો બન્યા છે. હત્યા સુરતમાં બની છે, અમદાવાદમાં આ હરણી બોટ, આ મોરબી હોનારત, ક્યાંક આવી હત્યાઓ બની છે. ઝીણવટ ભરી તપાસ હાલે છે. લ્યો, ગુનેગારને પકડવામાં વેતનું જેટલું સૌ કેદી પકડે એ ખબર નથી. હજી હાથ વેતનું જેટલું છે હજી હાથમાં આવ્યો નથી. હે 18 વરાળ સમાજ, હવે તમે થોડાક જાગૃત થાઓ. એક દરબારનો 15 વર્ષનો દીકરો, એ આ હત્યા બની ને અગ્નિકાંડ રાજકોટમાં, એ છોકરાએ પતરાને તોડીને એટલો ધુમાડો હતો, 5-6 છોકરાને એને બચાવી લીધા. 15 વર્ષનો છોકરો હતો. ખરેખર છે, આ છોકરાને હું દાદ આપું છું, દાદ આપું છું. એટલો ધુમાડો હતો પણ એ છોકરાને લઈને બેઠો, જયારે કહે ઘા કરવા કાંઈ વાંધો નહીં, પછી તો કે જાય છે 15 વર્ષનો. શું કામ? કે એના મા બાપને એનામાં સંસ્કાર હતા, એના મા બાપના સંસ્કાર હતા, અને એ છોકરાએ બચાવી લીધા. બીજી વાત, અત્યારની માયું નથી કહેતું જો અંધારું છે જાતો નહીં, પણ જો એને એવી માયું કીધું હોત કે ક્યાંય જાતો નહીં તો આ ન કરતી. પણ લોહીના ગણ છે એટલે આવું કરે. 5 થી 7 છોકરાને એને બચાવ્યા. 15 વર્ષનો દરબારનો દીકરો હતો. હું એને બિરદાવું છું બાપ લાઈવ દ્વારા. 18 વર્ષના દીકરા ગયા છે. એમાં અમારે ચારોનો પણ એક દીકરો ગયો છે, જેને 4 બહેનો છે અને એક જ હતો, એ પણ તેને ગુમાવ્યો છે. અને ડોક્ટરને હું ભગવાન માનું છું. ભગવાન એટલા માટે, ભગવાનનો ભાઈ છે ડોક્ટર. વિજ્ઞાન ક્યાં પૂગ્યું બાપ? કે ખાલી ખોપરી ઉપર ખબર પડી ગયા કે આ ચારોનો દીકરો છે. અહીંયા સુધી વિજ્ઞાન પૂગ્યું છે. એમાં ક્યાં ખબર છે? કોથળા ભર્યા, એમાં ખોપરી આવી, કીધું આ તો ચારણનો દીકરો છે ને. શું કરે? એવું કરે ને. હું તો અભણ છું. તમારો ચારણના દીકરો આમાં ગુમાવ્યો છે. 4 બહેનો માથે એક ભાઈ. એને શું નહીં થતું હોય મિત્રો? કોણ તમે એને 2 શબ્દ આશ્વાસનના હિંમત આપીને રહી જાય છો, પણ જ્યારે કાયમ માટે દુકાળ પડી ગયો છે, એનું કોણ ધ્યાન રાખે? એનું તો માં મોગલ ધ્યાન રાખે બાપ, બીજું કોણ રાખે એનું ધ્યાન? કે એ પરિવારને સહન શક્તિ આપે. તો આવા માવતરોના આદેશ, માવતરમાં છોકરું ઘરમાં રમે ગમતું નથી, છોકરું તોફાન કરે ગમતું નથી, વસ્તુ તમારા નામની કરોડોની હોય અવળી હવળી કરી નાખે તમને ગમતું નથી. અરે સંતાનો હોય તો ઘરમાં બાજે બોલે વસ્તુ વિખે, તે વાંધ્યા હોય તો હું વિખે, એના નામનું કૂતરું હોય ખાલી. તો સંતાનો ભલે ઘરમાં બાંધતા નુકસાન કરે, તોફાન કરે, પણ આવી ગેમ રમવા ક્યાંય જવા ન દેતા દીકરીઓ. આ એક મોગલનો તમને આદેશ છે. નકર કોઈ બેસો, ભલે તમે બાળકોને લઈ જાઓ ફરવા, હે મા બાપ તમે હારે રહેજો. ભલે આ ગરમી છે, તમે સ્વિમિંગ પુલમાં જાઓ, ડૂબકી મારો, મને વાંધોય નથી, પણ સંતાનોને હારે રાખજો. જરીક જાગૃતતા લાવો. આવી હત્યાકાંડો બને છે. સંતાનોને આદેશ છે બાપ, તમારા મા બાપ કે એટલું કરજો. મા બાપ ને ઉપર વરસાદ ક્યાંય જાશો નહીં. બને એટલા મા બાપ ને આદેશ છે, સંતાનો ભલે રોતા કજિયા કરે, પણ એને તમે ક્યાંય મૂકો નહીં. પરમદેવભાઈ 7 વર્ષનો દીકરો, હું લાઈવ બોલું છું, સાંભળજો બેનું. 7 વર્ષના દીકરા પાસે મોબાઈલ માએ લઈ લીધો અને એની માને 2 અડવોત મારી. છોકરાએ 7 વર્ષનો કેટલો મોબાઈલમાં ખોરાક થઈ ગયો છોકરો, કેટલો ઝેરીલો થઈ ગયો કે પોતાની માનસિકતા ગુમાવી બેઠો. માને 2 અડવોત મારી 7 વર્ષના છોકરાએ. આ અવાજ અલગ કરો. કદાચ એ છોકરાના હાથમાં સરી સાપવું હતો
અને આવા બનાવ બન્યા છે. આ પબજીમાં કેટલા બન્યા છે? હે, આ માનો વાંક છે, માવતરનો માનો અને બાપનો. પાછા હરખાતા હોય, મારો છોકરો મોબાઈલ રમે, તારો છોકરો મોબાઈલ નથી, આ રાક્ષસ બન્યો. અને મોટા રાક્ષસ તમે મા બાપ બન્યા છો. એટલે કહું છું, તમારા સંતાનને મોબાઈલ નો આપો. મોબાઈલ આપશો તો તમારા સંતાનો તમારા નથી, ખોઈ બે છો. આયા છોકરા આવે છે હાથ આઠ વર્ષના, અડધા મગજ વાળા, આંખોના કેન્સર વાળા, ગરદનની કેન્સર વાળા, માનસિકતા કરી ગઈ છોકરાને મોબાઈલમાં. એવું જોઈ કરતા મોબાઈલ લઈ લે એટલે માવતરને ગાળું દે કે મારે કે પગ મંડે પછાડવા. જેટલા છોકરા મોબાઈલ વાપરશે એટલા તમારા છોકરાને તમે ખોવાના છો. પછી તમારી પાસે રૂપિયો છે, કરોડો રૂપિયા, એ દવામાં જાય છે એની પાછળ. પછી ડોક્ટર તમને હરખાઈના હોય છે. પણ અમે કઈ તમે માનતા નથી. છોકરાને મોબાઈલ આપો, પણ જરૂર પૂરતા. ભણવા જાતો એને જોવે છોકરાને, નહીં એવું નહીં. પણ 7 વર્ષના છોકરાને તમે મોબાઈલ આપો છો ને, 18 વર્ષ, તમે ખોઈ બે હોવાના છો. બાપુને તમે યાદ કરશો, અત્યારે નહીં કરો, પછી યાદ કરશો કે આ અમારો ગાંડો થયો, આ અમારો અમને મારીને બહાર કાઢ્યા. તઈ તમને ખબર પડશે, તઈ અત્યારે નહીં પડે. પાછી ધરમ કરતી હોય, મારો છોકરો મોબાઈલમાં બધે વાત કરે, મારો છોકરો અમને ન આવડે, મારા છોકરા. આ તારો છોકરો રાક્ષસ બન્યો, આ તમે કુમારી બાઈ છો. બને તો સંતાનને મોબાઈલ નો આપો, જરૂર પૂરતો. આયા એવી દીકરીઓ આવે છે, બાપ અધિકારીઓ, 2 લાખના મોબાઈલ. એ દીકરીઓ ગાડી મોબાઈલ લઈને મૂકીને અહીંયા આવે છે. તઈ અમને કહેવું પડે, ધન્ય છે તમારા મા બાપને, ધન્ય છે તમને આવા સંસ્કારો દીધા છે. કારણ કે માએ ઉપાડો લઈને બેઠે મોબાઈલમાં, આમ નિયમ મોબાઈલમાં ખાવા બેઠા તો મોબાઈલ હોય મોઢું, અને ઘરવાળો કે એટલે મોટું મોઢું બગાડે. આ કારણ મોબાઈલ. ક્રોધ આવવા માંડ્યા મોટી બાઈઓને, પુરુષને, છોકરાને, કારણ પૂરું મોબાઈલ છે. આ મારા અવાજ તમને પછી સમજાય છે, બાપુના શબ્દ. કારણ તમે માનસિકતા લોકો ગુમાવી બેઠા છો અડધી. હવે 2 વર્ષ આવવા દેજો, હાવ ગુમાવી બે છો. કોઈ કોઈનું બોલવું ગમશે નહીં. હવે અહીંયા આપણે કહીએ ને, આમાં બોર્ડ છે ભાઈ, તમે મોબાઈલ તો બનાવો, એમાં હું થઈ ગયો. પછી સેવકો હું કે ભાઈ તું આ, મેં કીધું એનો વાંક નથી, આ મોબાઈલનો વાંક. કા મોબાઈલ એની માનસિકતા અહીંયા ગુમાવી છે. આ એટલું પાપ છે. આમાં જો બોર્ડ છે કે મોગલ ગામે આવો, મોબાઈલ બંધ કરીને આવો. એક કોરાત તમને બંધ રખાવતી હોય, અને જો અહીંયા રીંગ વાગે તમને 1000 રૂપિયા ચીઠી દે છે, તો આ કોરાતની માં બેઠી છે. જરીક સમજો. સંતાનોને મોબાઈલ નો આપો. જો આ રોવે છે ને છોકરો, જો અમે મોબાઈલ દઈશું તો હમણાં બંધ થઈ જાય છે. સમજી ગયા તમે? વાત આપણો છે. તમારી નજર સામે દાખલો છો, આ રોવે, જો લડતો રોવે છે, જો આ તમારી નજર સામે આ મોબાઈલ હાથે ઉભો થયો, જોજો અહીંયા મોજુદ દાખલો. હે તો બહાર લઈ જાય ને, બહાર લઈ જા બેટા, બહાર લઈ જા બેટા. હા, મોબાઈલ લઈ દે, નો લઈ દે, જીસીબી લઈ દે, પણ લઈ દે. હા, એટલે તમે સંતાનોનો હાથવો. આ મોબાઈલમાં તમે માનસિક ગુમાવી બેઠા છો. તો આજે મંગળવાર 18 વરણ મોગલ પાસે, પણ ગરમી એટલી બધી છે. હે ભાઈઓ, હે દીકરાઓ, દીકરીઓ, બને એટલા ખળતા લુગડા પહેરજો. ખળતા ફીટ લુગડું પહેરશો, તમારા શરીરમાં સાંધા થાય છે, ગુમડા થાય છે, રોગ થાય છે. કારણ પરસેવો જે નીકળે એ આ કેમિકલ છે. ફીટ લુગડું છે, કેમિકલ છે. પછી પરસેવો પ્રેસ થાય છે અને પાછો અંદર જાય છે, એ ઝેર બને છે. પછી ચામડીના રોગ થાય છે. જેટલું તમે ખળતું લુગડું પહેરો એટલું તમારું શરીર નિરોગી રહેશે, એટલો તમને મંદવાડ સ્પર્શ નહીં કરે. કારણ લુગડું પહેરવાથી કૂતરાઓ એ પરસેવો વળે તો સૂહી લે છે,
અને પછી હવાઈ ટાઢી હારી લાગે છે એમ ખડતા લુગડા પહેરો. આપણે હંસામાં હું રવીને અને ટેફાલી જાય છે, આમ બકિયા ફેરાય છે, આવા ફીટ પહેરે. અત્યારે પછી પહેરજો, પણ અત્યારે આ ગરમીના નો પહેરજો, નકર નસું બંધ થઈ જાય છે અને હાલતા ટપો ટપ ધોરીને તૂસી જાય છે. બને એટલું ખડતું લુગડું પહેરો, કારણ શરીરને થોડીક હવા આવવી પડે, હવા આવી જોવે. તમને કોઈ બંધ રૂમમાં પહેરી દે, હવા ન આવતી હોય તો તમે કેટલા આકળ ઉકળ થાય, એમ તમારું શરીર આકળ ઉકળ થાય. બને એટલું ખડતું લુગડું પહેરો, પછી તમારા નામના પહેરજો, પણ અત્યારે આ ગરમી છે એટલે ખડતા પહેરો. એવા પહેરે છે આપણે. પછી હું ચાઈમાં કહું હવે પલોઠી વાળે કે પલોઠી નહીં વાળાય, ઓલી કોઈ ભરાવી ઉભો આમનો, સમજ્યા? નો બે વાગે નો પલોઠી વાળે તો પૂરું થઈ જાય, સમજી ગયા? પછી ભૂટું મોટું લઈને બહાર જતા હોય. એમ ખડતા લુગડા પહેરો, તમારું શરીર સારું રહેશે. રોગની આ ગુમડા થાય છે, સાંભળીનો વાયુને બગાડ છે, સમજો? આ વાયુ જો સાંભળી મંડી બગડવા, સાંધા પડી ગયા, કારણ હવા નથી જાતી શરીરમાં. પેક કરી દીધું શરીરને, પેક. ખડતા લુગડા, અમુક દીકરીઓ આવે છે ખડતા લુગડા પહેરીને આપણે વાજુ લાવજે, ઓલી ધોતી જેવા પહેરીને આવે લુગડા. શું કહેવાય બેટા ને? હે ખડતા લુગડા બેટા શું કહેવાય પહેરીને આવે દીકરીઓ? હે હે ધોતી કુર્તી, કુર્તી કુતરી, ધોતી કુતરી, ધોતી કુતરી. હે એમ સુધરે ભાઈ. આઈ ખડતા લુગડા ધોતી જેવા પહેરીને આવી. એક દીકરી મને વાલી લાગે છે, સવાર બે દીકરી હતી, એવા ધોતી કૂતરો પહેરીને આવી, હું ખૂબ રાજી થયો. ખડતા લુગડા, એવા ધોતી કૂતરો લુગડા પહેરો, ફીટ નો પહેરો. આ બેટા હું અભણ છું, હમું તમે કરજો બધા લાઈવમાં. હમણાં આવા ખડતા પહેરો, તમારું શરીર સારું રહેશે, તમને રોગ નહીં થાય, ચામડીનો રોગ નહીં આવે. ચામડીનો રોગ આવે એનું કારણ ફીટ લુગડું પહેરવા. એક ધારું ફીટ લુગડું, પછી જો ચામડી ધોળી થઈ જાય, ધોળી થઈ જાય, એ ધોળી ચામડી થાય એમાં પછી રોગ થાય, પછી શરીર આખું ધરી જાય, પછી ડાયાબિટીસ થાય, હાઈ બીપી થાય, ગળ ગુમડ થાય, સમજી ગયા? સાંધા પડે, કાળા ચામડા થઈ જાય, કારણ કે એકદમ લાલ થઈ જાય ચામડી. એમ ખડતા પહેરો, સમજી ગયા ને? શરીરને હવા આવવા દો. જેટલી શરીરને હવા આવે છે તો તમારું શરીર નિરોગી રહેશે. આ કારણ છે. આ નસું બંધ થઈ જાય છે, હાથે આવે છે, કારણ છે. ગરમી ચડી જાય છે, હવા મળતી નથી, નસ તૂટી જાય છે. આ વસ્તુ શક્કર આવે, એના પછી શક્કર આવીને માણસ હેઠો પડે એટલે ધોરી નસ તૂટી જાય, એટલે માણસનું મૃત્યુ થાય છે. પણ હાથે કરી તમે મોતને ઓલું કરો. અને સિટી વાળાને ખાસ ભલે સગા પહેરી ઘરમાં ફરજો, પણ ફીટ લુગડા પહેરી બહાર નો ફરજો. કારણ એક તો ડામર ની ગરમી હોય, બીજી બ્લોક ની ગરમી હોય, ત્રીજી તમારા ધાબાની હોય. લાઈટ ઓછી આવે, લાઈટ તો બરોબર આવે છે, આ 50 ડિગ્રી તાપ પડતો એ લાઈટ ને રહેવા દઈએ. આ દુકાનની માલ કોઈ ફ્રીજ ને ઓલા શું કહેવાય કુલર ને હવા ખાવાના બધા ઉપડી ગયા, બધા આમાં લાઈટ કરે શું બિચારી? સમજી ગયા ને? આ લાઈટ કરે શું? તાર માંડ્યા છે હળકવા, ઓગળવા માંડ્યા. તાર ઓગળે છે, એટલો તાપ કે એસી તૂટે જ ને, એની કેપેસિટી બહાર હોય ગયું. 40-50 ડિગ્રી એટલે બારબાર તૂટવાનું છે. એટલે એસી ને હવાય હોય તો હમણાં થોડાક દી હુતા હોય પછી ઘરમાં થઈ જાય છે. કારણ કે ઘરમાં ઓલું લગાડ્યું છે આપણે, શું કહેવાય ઠરે એના માટે. હા, પીઓપી. અહીં પછી તીખારો પડશે કે ઘર હળગ્યું, ઘર હળગે જ નહીં. કોઈની ખોટી વાત છે, કોઈની ઘર નો હળગે, કારણ કે આપણે એ જાતના ડેકોરેશન છે, પીઓપી છે, એવા લાકડા છે, એવા સન્માઇકા એના ભેળું પછી ગદરફ ને ગોળે હળગે. એમ ઘર હળગવાનું કારણ છે. તમે થોડીક બહારની હવા લ્યો, તમારું શરીર સારું રહેશે, નિરોગી રહેશે. પેલા ગાડ વાળા હતા જો દેશી નળિયા, હા,
હજી ભાગશાળી ઘરે છો, દેશી નળિયાના મકાન હોય અને આ ચૈત્ર વૈશાખનો તડકો અને એ ગરડાવ ખાટલા ઢાળી નોસરીમાં ઉતાની હવા આવે, ઓહો વરસના જીવતાની આ દળેલા ખાતા ઓહો વરસની આવે છો. અત્યારે એસી હોય એમાં વધારે કળાતો હોય, એસી હોય ને એમાં કોઈ મોબાઈલમાં ફોન આવે માગણા વાળાનો, ભગત પડશે છૂટી જાય, સમજ્યા? પછી ભાઈને દવાખાને લઈ જવા પડે. મને એસી હકતી નથી, હૃદય ક્યાંથી? એમ આ બધા ઝેર છે, રાખો તમે એસી, અમે રાખી છે. જો આ રે ગરમ લૂ નાખે છે, તો તમે એસી જરૂર પૂરતી રાખો, નકર ઘરે ઉતાર વિસ્ફોટ થાય છે. કારણ કે ડિગ્રી વધી ગઈ છે તાપની, અને એને થોડો કોરો આપો એસી ને, ઠીક છે, ઘર ટાઢું થઈ જાય બંધ કરે એટલે બીજાનો કોકનો વારો આવે. એટલે સમજો, ઘર ટાઢું થઈ જાય ને બંધ કરી નાખે એસી ને, પછી એક ધારી નો બ્લાસ્ટ થાય છે. કારણ રાતની તમે દિવસનો તડકો હોય ગુરુ, રાત્રે ઠંડી થાય એનો થાય બ્લાસ્ટ. હા પછી વાંધો નહીં, આ બધું ડિગ્રીઓ જે ઘટી જાય ને તાપની પછી કરો તો વાંધો નહીં. અને બને તો તમારા આંગણાની માલકો ઝાડ વાવજો, લીમડા વડ, આ ઋષિ છે, હજારો પક્ષીઓ બેસે છે, તમને આનું ફળ મળશે, ક્યાંય જવું નહીં પડે. અમારા આંગણા કચરો થાય પણ તમારા આંગણા કચરો થાય કૂતરું રોટલો ન ખાય. આ કચરા ખાય ને એના ઘરનું પાણી નો પીશો. હા અમારા ઘરમાં કચરો થાય છે, બોલો ઝાડ હોય તો કઢાવે. શું કરે ઓલો બિચારો 20 વીઘા વેચે પૈણ્યો હોય તો કામવાળી રાખી દો, કચરો કઢાવો. તો આને ક્યાં જવું? એને ઈ ખબર નથી કે આ કચરો થાય છે ને ઈ કચરાના આશીર્વાદ મળી છે. હે બાકી તો જેના ઘરમાં ઊતો ઊતી છે ને કૂતરો છે એના ઘરનું પાણી નો પીશો. પાણી કચરો થાય ને અહીંયા જ હોય, ક્યાં જ્યાં બાકી શોભત તળાક છે ત્યાં કાંઈ નથી ભાઈ. રદાતું ને દજાતું હોય ભાઈ, સમજો. હા હું હાથ કહું છું બેટા, ઝાડ વાવજો. હવે એના નામના ઓલા પ્લાસ્ટિકના રાખ્યા છે, અમારે ઘરે ઝાડ છે ફૂલ પ્લાસ્ટિકના, સારું હતું તમે કાઢી નાખ્યું. આ એ વસ્તુ છે. ઓલો જીવતો એનું નહીં રહે તો પાઠાવી નાખે અને મરેલા જ પૂજે. આ ઘર અમારા ઘરે કે માં આવ્યા, તમારા ઘરે માં ક્યાં આવ્યા? અમે બોલે અત્યારે જનાવર નહીં રહે ચાલો ચરવા માટે, પછી ફોટા પાડે. માં નથી, જનાવર છે, બિચારું ચરો કરવા નીકળ્યું છે. કારણ કે દિવસનું નીકળે નહીં, ગરમીનું રાતનું નહીં રહે ચરો કરવા માટે. પછી ઘાઘું કરે, કારણ કે એને કાનનો ગુરુ ધબકારે અદર થાય, અદર થાય. હા માએ ભેળ ચડાવી. પછી આ બધો સમાજ અંધશ્રદ્ધા વાળો, હા માં નથી, માં સરો આવે, માં જીવડા ખાય. જરીક તો સમજો 21મી સદી છે. માં આવ્યા, માં નથી આવ્યા. આ ચરો આવ્યું છે એને બદલા છે, એને પેટ પસે ને ખાવા દોવે ને ચગાવે. આથી સાવધાન હાથમાં હરકોલિયા ચાલે. આમ હાથમાં માં રમે, માં નથી રમતો, ગોરખોટી ડેન્ડું છે હો, બેલકુલ મોટા વાળું. હા બેલકુલ મોટા વાળું આવે. હા આમે ખાય ને આમે ખાય, એને ધૂળિયું કહેવામાં આવે. ધૂળિયું જરી સમજો. માં આવ્યા, તારી તાકાત છે, માં આવે અને તું જીત જાય. એટલે આવી બધી અંધશ્રદ્ધા છે, આમાં જાવું નહીં. તો આજે મંગળવાર ભાઈ કઢાયું કેનું છે? ઠક્કર જલારામ પરિવાર, સામખિયાળી ધીરજલાલ દામજીભાઈ ઠક્કર પરિવાર, બાપ જલારામ નો પરિવાર. તાળીથી વધાવો, હજારો માણસ આજે કરાયું. અને એ કહી દઉં, અમે 51,000 લે છે, 51,000 નું ઘી નથી આવતું હો ભાઈ. આ લાપસીનું કરાયું 2 લાખ ઉપરનું થાય છે દર મંગળવારે, એ કહી દઉં. હા આ કાચી વસ્તુ આપી છે. અને ચોખા ગાડીઓ મોઢે હું બદલાવી નાખું, કારણ કે ચોખા ક્યાં ખવડાવવા. અહીંયા રોજ બાપુભાઈ 9-10 લાખ રૂપિયા આવે છે.
સમજી લેજો, પણ વસ્તુ બદલાવું છું. એટલે આ મોગલ ધામ છે, સંચાલન માં કરી રહી છે, પણ હે 18 વરણ આની જેને જેને ટીકા કરી છે, અહીંયા બુદ્ધિનો ઉપયોગ કર્યો છે, એની શું હાલત કરી છે ને મોગલ જાણે છે. હો હાલત બગાડી નાખી છે આ વડવાળીએ. આ મારી નથી, તમારી થાય. બે હવા નથી દેતી. આયા કદાચ કોઈ ખોટું બોલી ગયો મારે આગળ જીવ પડે તો મોગલ બહેનું તકલીફ થઈ ગઈ છે. ખરાબ શબ્દો તો બોલી ગયો તો માં એને મૂંગો કરજો, આ ફરી બોલે નહીં અને કે આવે એવો ન રાખતી. આવા ઘણા દાખલા છે. અહીંયા આવો, માં આગળ ભીખ માંગો, દુઃખ બાપુને આપો. અહીંયા બુદ્ધિનો ઉપયોગ જ ન કરજો. આ બુદ્ધિ ઉપયોગ નથી આવતી. અહીંયા આવો, સેવા કરો, પણ કોઈ પણ ગેર શબ્દ ન બોલશો. અહીંયા બધી મારી રાજબાઈ બેઠી છે, કોઈ 18ની 80ની 20ની 100ની, આ બધી બાપુની રાજબાઈઓ છે. ઘરે જાય એટલે કોઈની બેન હોય, મા હોય, દીકરી હોય, ઘરવાળી હોય, પણ અહીંયા તો બધી બાપુની રાજબાઈઓ છે 18 વર્ષની. એમાં મુસલે માન હોય તો ભલે, રામ મેઘવાળની દીકરી હોય તો ભલે, દેવી પૂજકની હોય તો ભલે, વાલ્મીક હોય કે પોલી ઠાકોરની હોય કે ગઢવીની હોય, બાવા સાધુ બ્રાહ્મણ કે દરબાર તમારી ભરવાડ કડવી કોઈ પણ વર્ણની હોય, કે આ બધી દીકરીઓ માની રાજબાઈઓ છે. અહીંયા પક્ષપાત નથી બેટા. અને 18 વરણની માં છે. હું 18 વરણમાં જાઉં છું, અનુકૂળ હોય સમય તો. હા, નકર વિડીયોમાં દઈ દઉં છું આશીર્વાદ. એમ કોઈ પણ ધર્મની લાગણી દુભાય, કોઈનો ધર્મ દુભાય, કોઈની જાતિ દુભાય, એવા કોઈની બફાટ ન કરશો. આ મોગલે 18 વરણ સેવા આપે છો, સમજી લેજો. 18 વરણ આ કોઈ પક્ષપાત નથી બાપ. અને લાઈવ દ્વારા કરું છું. અહીંયા દિવાળી પછી કયો મહિનો કહેવાય ભાઈ? દિવાળી પછી કાર્તક મહિનો. હા, હું ઓફર દઉં. કાર્તક મહિનો દિવાળી. દિવાળીના માફ કરજો ભાઈ, ભૂલી ગયો. આહાડ મહિનાની બીજના, આહાડ સુદ બીજ ને આહાડ મહિનાની બીજ. ના અત્યારે આહાડ મહિનાની બીજ. હા ઓ નહીં, આહાડ મહિનાની અષાઢી બીજ. યાદ રાખજો, લાઈવ તરીક યાદ રાખો. આહાડ મહિનાની બીજના દી અમે અહીંયા નામ લખવાના છે દીકરીઓના. 51 દીકરીના કનાદાનનું પુન પાછી મોગલ દેવાની છે બાપ. આહાડ મહિનામાં અમે નામ લખવાના છે, અષાઢ સુદ બીજના. એમાં મુસલમાન, મેઘવાળ, સમજી લીધો, વાલ્મીક, દેવી પૂજક, ચારણ, રાજપૂત, રબારી, ભરવાડ, કણબી, કોળી ઠાકોર, બ્રાહ્મણ, સાધુ, બ્રાહ્મણ, કોઈ પણ વરણ 18 વરણ દીકરીના અહીંયા અમે આહાડ મહિનાના બીજના દી લખવાની શરૂઆત કરવાના છે. એમાં 5 દીકરી લખાઈ ગયું છે મનમાં, બરાબર. મેં કીધું બેટા અમે આહાડ મહિનાના બીજના લખવાના. 51 દીકરીઓ પાછી અહીંયા પ્રભુતાના પગલા માંડી છે. હો હા, આ બોલે કરે છે. 51 દીકરીના અમે નામ લખવાના છે આહાડ મહિનાની બીજને. તો લાઈવ દ્વારા મારો અવાજ 18 વર્ષની દીકરીઓ દાંત કાઢીએ છે. મારે હુકમ ન બોલવું ભાઈ, દાંત કાઢીએ છે, મારે બોલવું કાંઈ વાંધો નથી, બોલવું છે. તો આવી દીકરીઓ કોઈ પણ વર્ષની અમે આહાડ મહિનાની બીજના નામ લખવાના છે બાપ. અને દાતારો તો જો કાંઈ મોગલ ધામે પાર નથી દેવા વાળા, એટલા દે છે. દાતારો ખબર બાપુ રોજના 9-10 લાખ રૂપિયા આવે છે. બાપુ ખાલી 1 મહિનો ધ્યાન દે તો 3 કરોડ રૂપિયા થાય. કે આ હું રૂપિયા પાછા તો કેટલા જ ફ્યુઝ ઉડી જાય છો. કે આ મહાણીઓ જમ થયો, બોલો મને મહાણીઓ કે શું કામ લેતા હોય ને આ કે મૂકવા દેતી નથી. મહિને 2.5 થી 3 કરોડ રૂપિયા આવે છે અહીંયા. દીકરી, બેન, ભાણે ધોઈને આપી દો બસ. તો એ માણસો એમ કે છે બાપુ અમે જે માનતા લઈને આવી છે તમે અમારી બેન દીકરી દઈ દેશો રૂપિયો મારી, તો
તો અમારે હવે આમાં લાભ લેવો છે, દીકરીઓને દેવા માટે અમારે લાભ લેવો છે. ખરેખર દીકરી બહુ ભાગ્યશાળી બનશે. 3 લાખ તો દીકરી કરિયાવર આવી છે ભાઈ. હા, એન્ટરટેન વસ્તુ કોઈ નહીં હો. 8,000 ની છે કે 20,000 ની છે થયું એન્ટરટેન. હા, એન્ટરટેન ને હા, ઈ તમે મેળ કરજો તો આ દીકરીની વસ્તુ મળશે બાપ. તો હે 18 વરણ 8 મહિનાની બીજના અમે નામ લખશું, બધાને અમે જાણ કરીશું. મારો વિડીયો પણ વાયરલ થાય છે અને નામ લખવાના 8 મહિનાની બીજના સેવકો વિકે છે. બાપુ તમે કલાક બોલી દીધા, કલાક બોલી દીધા છો તો માતાજી તમને સુખી રાખે. અને 18 વરણને મારો આદેશ છે, મોગલના આશીર્વાદ છે. કોઈ મોગલ ધામે હાલી ન આવીશો, ઉગાડા પગે આવીશો ને ગુનેગાર બનશો. મોગલ ધામ જાતો તો ને એક્સિડન્ટ થયો આ રવા દેજો. માં ના પાડે ચોખ્ખી, હાલીને આવીશો જ નહીં, ઉગાડા પગે આવીશો નહીં, હુતા આવીશો નહીં. હવે અહીંયા આવીને સેવા કરો એટલે મોગલ બધું માની લે છે. બીજી વાત, આ ગરમી બહુ છે તો ઘર વાળા નીકળતા નહીં. હા, 1 વાગે ઘરમાં કરી જાજો, 5 વાગે નીકળજો. પણ એ ધ્યાન રાખજો, બને એટલું કોઈ પુસ્તકો વાંચવા, કોઈ સારા વિડિયા હોય વાંચવા, મહાભારતના ગ્રંથો વાંચવા, રામાયણ વાંચવા. ઈ 4 કલાક વાંચજો બેઠા 1 થી 5. સમજી ગયા ને? ઈ કરજો. પણ મોબાઈલના ઉપાડા ન લેશો ને, એમાં હવે પ્લસ મિનિટ થવા ઈ હવે કખ થઈ ગયો સાપડાથી. હમણાં એક ભાઈ આવી 8 થી પહેલા ક્યાં ગયો મોબાઈલ ગયો, આમ હાથમાં મોબાઈલ બોલું. ઈ બાઈ મારા કહેવાય ગયું, મેં બેટા તું આ મોબાઈલ કા પરિચો વળી ગયો હાથમાં. ઘણી બાઈ નથી સુધરેલી આવતી, આમ હાથમાં. બાઈ ને ના પાડી બેટા રવા દે. ઈ બાઈને લગવા થઈ ગયો, આમ હાથ થઈ ગયો. 8 દી ની વાત કરું છો. આમ હાથ. આ મોબાઈલ હાથમાં બહુ ઓછા રાખો, લગવા કરે છે. ઠેલામાં રાખો, અહીંયા નો રાખશો. અહીંયા ઠેલામાં રાખો, તમારા નામના ઠેલા પડ્યા છે અને કદાચ ઘર નાથી બોલે રીતની બહાર જઈને વાત કરી લેવી. પણ હાથમાં નો રાખો મોબાઈલ, લખવા કરી નાખે છે. લખવા તો વિચાર કરો, મોબાઈલની બેટરી ઉતરી જતી, તમારા ખોપરા મૂકે. ખોપરા આ બધું ઘેંસી લીધું એટલે તમારા મગજ સળિયા સ્વભાવ થઈ ગયા છે, તામસી. કારણ ઈ છે મોબાઈલ હાથમાં ન રાખો. હાથમાં રાખવાથી આ લખવા થઈ જાય છે. આ બધી નસું ખેંચી લે છે. એક જાતનો બોમ્બ છે, વિસ્ફોટ. આ બનાવ્યો ને એ બહુ બુદ્ધિથી. મને ગુરુ એ સમજાતું નથી. મોબાઈલે ઉપાડા લીધા છે 7 વર્ષના છોકરા. 5 વર્ષ દિવેત્રા જવા દેશો પછી રોયા સિવાય તમારે પાસે આરો નથી. રોવાના છો તમે. આ મોબાઈલ એટલો હાનિકાર છે, રાખો. વિજ્ઞાને બહુ સરસ વિચાર કરી છે, પણ વિજ્ઞાને એમ નથી કીધું તમે ઉપાડા લ્યો એક ધારા. વિજ્ઞાને જે ઉપયોગ કરે બરોબર, પણ જરૂર પૂરતો એટલો વિજ્ઞાન છે. એક ધારા જોતા એટલે વિનાશ છે. આયા ગાંઠુની સ્થવા બાયું આયા હું કહીશ તો તમને માથું લાગે. મારી પાસે કેસ આવે, એક ભાઈને 6 મહિનો તો મોબાઈલ આયા લઈને આવી, આયા અને આમ જાણે કેમ યુદ્ધ શરૂ હોય એમાં ભેટ વાળેલી હારી આયા મોબાઈલ. હા, સારા દિવસો હતા, 6 મહિનો હતો. બાયનું બાળક ઓફ થઈ ગયું, ધબકારા બંધ કરી નાખ્યા. કારણ કે મોબાઈલ માંથી રીકું આવે, એ બાળકને મૂકે. હવે તો સમજો, આયા કોઈ મોબાઈલ ન રાખો ભાઈ માણસ. હું મારી જ વાત કરું છું. મેં ઓલો રાખ્યો, શું કહેવાય, વાઇબ્રેટર. હા તો ફોન મોટારોલા, ફોન નું નામ મોટારોલા. જો એ વાઇબ્રેટ ખબર છે, 1.5 કિલો વજન માં મોટારોલા. ખબર છે ને ભાઈ, મોટારોલા આવતા. હા, અને એ મોટારોલા આવતા ફોન. પછી મેં વાઇબ્રેટર રાખ્યું, અહીંયા રાખતો હતો આ ખિસ્સામાં. આમાં મેં 3 મહિના રાખ્યો, મને તકલીફ પડી ગઈ. મારાથી જ વાત કરું. પછી હું ડોક્ટર ભગવાનનો ભાઈ છે નાનો, મને કે આ ખિસ્સામાં શું વાગે છે? મેં રી બહાર કાઢી લ્યો. હા, મને કે આ તમે જોખમ હોય છે, આને એક બાજુ રાખો. તે જોડા મને શબ્દ લાગી ગયા હો ખરેખર એ ડોક્ટર સાહેબના. એ ડોક્ટર સાહેબનો શરતમાં વાસ, કારણ કે કોરોનામાં ઓફ થઈ ગયા ડોક્ટર સાહેબ.
એને માતાજી આત્માને શાંતિ આપે. પણ એ ડોક્ટર સાહેબે મને કીધું, મેં તે દી નહોતી આજની ઘડી મૂકી દીધો મોબાઈલ, આપતો નથી, જો ક્યાંય રખડતો ક્યાં છે ઓ પડ્યો આપજો. એટલે પછી હું 3 મહિના કોકની રિંગ વાગે હું આમ કરું, કોકની રિંગ વાગે હું આમ કરું, હેબિટ પડી ગઈ. એટલે આરવાદીઓ ધબકાર હવે હારી દે છે. બાળક છે હારા દિવસો ખોટવાળા થાય છે કે બાળકના ધબકાર હવે જાય છે. મોબાઈલ તમે રાખો, તમે ઉપાડા લ્યો, પણ જરૂર પૂરતા. બેટા હું દેશી માણસ છું, મોબાઈલ બહુ ન વાપરો. દીકરીઓ જરીક તો સમજો. એક ભાઈ જોવું આવે કે 30,000 ની આવક છે, ભેળું નથી થતું, મોબાઈલ કેટલા કે 5. ભાઈ કે કેટલા થાય મોબાઈલમાં 30,000 ની તારી આવક? એ કે 5,500 રૂપિયા આવે. બેટા ગોળે ક્યાં તારું 5,500 મોબાઈલમાં જતા, તો આમાં ભાઈ ભેળું થાય? શું કામ આવા ઉપાડા લ્યો છો ભાઈ? તમે વાપરો જરૂર પૂરતા, પણ જરૂર પડે અહીંયા વાપરો. મોબાઈલ જરૂર છે. કોઈ બનાવ બને તમે પોલીસ સ્ટેશને જાણ કરો, કોઈ ડોક્ટરને તમે જાણ કરો, 108 ને, પણ જરૂર પૂરતા. પણ એમ નથી કીધું વિજ્ઞાને તમે ઉપાડા લ્યો. આ હાથ વર્ષના છોકરા માનસિક ગુમાવી બેઠા છે. તો આજે મંગળવાર, માતાજી તમને સુખી રાખે, 18 વરણને. અને બીજી વાત કે સંતાનો ન હોય તો ભગવાન ઉપર વિશ્વાસ રાખજો. આપે તો કોઈ ચમત્કાર નથી. દવા અને દુઆ બે. પણ કોઈની વાતમાં આવી ઘરમાં જે તે વસ્તુ ન લઈ આવશો, તકલીફ પડી જાય છે. આ મારો આદેશ છે. અને કોઈ લોભામણી લાલચમાં આવવું નહીં, નકર તમારું હોય છે ધોળું થઈ જાય છે. બાપુનો આદેશ છે. મારા તમને ખૂબ ખૂબ આશીર્વાદ છે બાપ. બહુ મોડો